પુષ્ટિ જીવનું કર્તવ્ય, તે આ પ્રથમ શિક્ષાપત્રનો વર્ણ્ય વિષય છે. એક સમય હતો જ્યારે શ્રી મહાપ્રભુ શ્રીમદ પ્રભુચરણ આપના અવતાર કાળમાં બિરાજી રહ્યા હતા. ત્યારે જીવ નામ નિવેદનને ગ્રહણ કરી કૃતાંજલિ થઈ, બદ્ધાંજલિ થઈ અને આચાર્ય ચરણોને એ વિનંતી કરતા કે કૃપાનાથ, હવે અમારું કર્તવ્ય શું? આજે તો આપણે નામ નિવેદન લઈને છૂટી જઈએ છીએ, મુક્ત થઈ જઈએ છીએ. કર્તવ્ય એટલે ધર્મ, ફરજ. આપણે આપણા સ્વકર્તવ્યને બજાવી નથી શકતા. અનેક જન્મ પછી આ વૈષ્ણવનું દેહ પ્રાપ્ત થયો છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું શરણ પ્રાપ્ત થયું છે. તથાપિ આપણે આ જન્મને પણ વ્યર્થ જવા દઈએ છીએ. એવું નહીં સમજશો કે હજી તો આખું જીવન છે ને, જે આપણા લૌકિક કાર્યો, જે આપણા અહંતા મમતાના જે કાર્યો છે એ કરી લઈએ, પછી અવકાશ મળે ત્યારે કરીશું. ભગવત સેવા, ભગવદ અનન્ય આશ્રય, ભગવત શરણાગતિ એ બધું પછી કરીશું. એવું નહીં સમજતા. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રારંભમાં જ બહુ અદ્ભુત વાત કહી છે. જીવ કેવો છે આ જાણ્યા પછી આંખ ખુલી જવી જોઈએ. આ સમજ્યા પછી ત્વરિતતાથી આપણી અંદર સંકલ્પ થવો જોઈએ કે આપણે કોણ છીએ, શા માટે ભૂતલ ઉપર આવ્યા છીએ, આપણું કર્તવ્ય શું છે. આ કલીમાં, આ કલીની અંદર જે જીવો છે તે સૌથી પહેલા તો પ્રાયેણ અલ્પાયુષ, અલ્પ આયુવાળા છે. એક ક્ષણમાં શું થઈ જાય એનો કોઈ ભરોસો નથી. એની સાથે મંદાહ સુમંદ મતયો, અતિશય મંદ છે પોતાના આત્મકલ્યાણને માટે, પોતાના આત્મોદ્ધારને માટે અતિશય મંદ છે. એટલું જ નહીં, મંદ મતય, એની મતિ પણ મંદ છે. કઈ રીતના? અનેક શાસ્ત્રો છે, અનેક શાસ્ત્રોની અંદર આત્મકલ્યાણના અનેક માર્ગો બતાવ્યા છે. એ જીવ જાણે પણ છે, સમજે પણ છે, એનો સ્વાધ્યાય પણ કરે છે, પણ પોતાના જીવનમાં આત્મસાત નથી કરી શકતો. એવું નથી લાગતું ભાગવતજી આપણી વાત કરે છે? કોણ કહી આવ્યું હશે આપણું? આ તો આપણું રહસ્ય ખોલી નાખ્યું, આપણું રહસ્ય ખુલી ગયું. શ્રી મહાપ્રભુજીના વચનો આપણે સાંભળીએ છીએ, શ્રી વલ્લભના વચનોનો નિત્ય પાઠ કરીએ છીએ, પણ જીવનમાં ઉતારી નથી શકતા. આ છે મંદ મતય, જીવની મતિ પણ મંદ છે. એટલું જ નહીં, મતિ મંદ છે એ જીવ ભગવત ચરણે કતાન નથી, તેથી કરીને મંદ ભાગ્યા, એ જીવનું ભાગ્ય પણ મંદ છે. જો ભાગ્ય છે ને, એના માટે કહેવાય પૂર્વજન્મ કૃતમ કર્મ તદ્દૈવમિતિ કથ્યતે. પૂર્વજન્મમાં જીવ જે કર્મ કરે છે એ ભાગ્યના રૂપમાં એને આવનારા જન્મમાં પ્રાપ્ત થાય છે. એ ભાગ્યમાં જો દુઃખ હોય તો દુઃખરૂપ જીવન થાય, એ ભાગ્યમાં જો સુખ હોય તો સુખરૂપ જીવન થાય. પણ જે જીવ પોતાના પ્રારબ્ધાનુસાર પોતાના ભાગ્યને જ ભોગવે છે, એ જીવ મંદ છે, એ જીવ મંદમતી છે. આવો દુર્લભ માનવ દેહને પ્રાપ્ત કરીને પણ, અર્થદ એવા માનવ દેહને પ્રાપ્ત કરીને પણ, એમાં પણ વૈષ્ણવ કુલમાં જન્મ લઈને પણ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનું શરણ પ્રાપ્ત કરીને પણ, ભક્તિ માર્ગમાં આવીને પણ જે જીવ ભગવાનથી વિમુખ રહે છે, પ્રભુથી દૂર રહે છે, એ જીવનું ભાગ્ય ભાગ્ય નથી, મંદ ભાગ્ય છે. અને સાવધાન, આપણે આ મંદ ભાગ્યને લઈને આ ભૂતલ ઉપર નથી આવ્યા.
આ મંદ ભાગ્યને સ્વીકારવાને માટે આપણે આ ભૂતલ ઉપર નથી આવ્યા. આ ભૂતલ ઉપર આપણે સૌ કૃષ્ણ સેવાર્થ આવ્યા છીએ. ભગવત સેવાને માટે આ દેહ આપણને પ્રાપ્ત થયો છે. આ દેહની સાર્થકતા ત્યારે જ છે કે આ દેહ દ્વારા શ્રી કૃષ્ણનું ભજન થાય. અલ્પાયુ છે, પાછો કલીમાં છે, એટલે કલીના દોષ એને લાગે છે. અનેક પ્રતિબંધોથી એ જીવ આવૃત થયેલો છે. મંદ છે, મતિ મંદ છે, ભાગ્ય પણ મંદ છે. આ બધું જીવ જો પોતાના સાધનથી ધીમે 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 જો સારું કરવા જાય તો છેલ્લે કહ્યું હ્યુપદ્રુતાહ, છેલ્લે એ જીવનો દેહ એવો છે, માનવ દેહ, આ શરીર ધારણ કર્યું છે. તો શરીર ધારણ કરવાથી દેહના અનેક ધર્મો જે બાધારૂપ છે એવા રોગાદી એ જીવને સતત સતાવતા રહે છે, સતત હેરાન કરતા રહે છે. આ આપણી પરિસ્થિતિ છે. આપણા સૌનું સ્વકર્તવ્ય છે કૃષ્ણ સેવા, ભગવત ભજન. અને એ જ ભગવત સેવાને લઈને, ભગવત સેવાની અંદર જીવને વ્યવધાન ના આવે, અવ્યવહિત એની એ ભક્તિ રહે, અપ્રતિહત એની એ ભક્તિ રહે, તે માટે થઈને શ્રી હરિરાય મહાપ્રભુ આપ શિક્ષાપત્રને પ્રકટ કરી રહ્યા છે. પ્રથમ શિક્ષાપત્ર અને એનો પહેલો જ શ્લોક. ચાલો બધા મળીને પુનઃ પ્રથમ શ્લોકનું ગાન કરીએ. સદોદ્વિગ્ન મના કૃષ્ણ, સદોદ્વિગ્ન મના કૃષ્ણ, દર્શને ક્લિષ્ટ માનસઃ, દર્શને ક્લિષ્ટ માનસઃ, લૌકિકં વૈદિકં ચાપી, લૌકિકં વૈદિકં ચાપી, કાર્યં કુર્વન અનાસ્થયા, કાર્યં કુર્વન અનાસ્થયા, કાર્યં કુર્વન અનાસ્થયા. કાર્યં કુર્વન સભી સાથ में. અનાસ્થયા, કાર્યં કુર્વન અનાસ્થયા. કૃષ્ણ દર્શનને માટે જે જીવના હૃદયમાં તાપ થઈ રહ્યો છે, સદાને માટે સંસારના અસદ આગ્રહને લઈને જે જીવનું હૃદય ઉદ્વિગ્ન થઈ રહ્યું છે, શ્રીમદ ભાગવતમાં જીવના ભગવત ભક્તના સ્વરૂપનો જ્યારે વિચાર કરવામાં આવે છે, એ વસ્તુને લઈને જો આપણે આપણા ઉપર એને ઘટિત કરીને જોઈશું તો સહજમાં આપણને એમ થશે કે ખરેખર આ આપણી વાત છે. ખરેખર એક ભગવત ભક્તની આ વાત છે કે વૈષ્ણવની આ વાત છે. શ્રીમદ ભાગવત કહે છે ભગવદ યુગલ પાદારવિંદની અંદર શરણાગત થયેલો જે જીવ છે તે જીવને અનેક વખત આ સંસાર પકડવા આવે છે. અનેક વખત આ અહંતા મમતા રૂપી અસદ આગ્રહ એ જીવને આવૃત કરવાનો પ્રયત્ન કરે છે, પણ ભગવદ ભજનના અલૌકિક પ્રમેય બલથી એ જીવને સંસાર બાંધી શકતો નથી. જીવ સંસારમાં બંધાતો નથી. જીવને અહંતા મમતા આવૃત નથી કરી શકતી. એ જીવ તો અહર્નિશ સંસારમાં પણ કેમ ન રહેતો હોય, પણ સંસારમાં રહેતા રહેતા પણ એનું ચિત્ત તો સદાને માટે પ્રભુમાં રાખે છે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. પહેલા શિક્ષાપત્રમાં તો સ્થળે સ્થળે વૈષ્ણવનું સ્વરૂપ કેવું છે એ જ જાણવામાં આવશે. ભગવત ભજન કરતા કરતા
ક્યારે પણ એવું જોવામાં નથી આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના યુગલ પાદારવિંદનું સેવન કરનારો જીવ ભગવાનથી વિમુખ થઈ અને સંસારની આસક્તિમાં તણાઈ ગયો હોય. આ વૈષ્ણવ છે, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. શા માટે? કેમ કેમ એ સંસારની અંદર આસક્ત નથી થતો, લોકાસક્ત કેમ નથી થતો? તો ત્યાં કહ્યું સ્મરન મુકુંદાંઘ્રિપગુહનમ પુનર. તે જીવની સ્મૃતિમાં પ્રભુના યુગલ ચરણારવિંદનું અહર્નિશ સાતત્ય છે. બસ ખાલી આટલું કરવાનું છે, કેવલ આટલું જ કરવાનું છે. સહજમાં પલક ઝબકતા પણ આંખ બંધ થાય તો આપણા ઘરે બિરાજતા આપણા સેવ્યના ચરણારવિંદ આપણા નેત્રની સમક્ષ આવવા જોઈએ, આપણા માનસ પટલની સમક્ષ આવવા જોઈએ. આ વૈષ્ણવનું કર્તવ્ય છે. આનો અભ્યાસ કરો, આનો અભ્યાસ થવો જોઈએ. સંસાર ધર્મે રવિમોહ્યમાન. જેમ વ્યક્તિ બહાર નીકળે છે અને પવન એ વ્યક્તિને વારંવાર અથડાયા કરે છે, એ રીતના જીવને એનો સંસાર, એની અહંતા મમતા સદાને માટે અથડાતી રહે છે. જ્યાં જાય ત્યાં એ સંસારની આસક્તિ એ જીવની સાથે અથડાયા કરે છે. પણ એ જીવ ભગવત સ્મૃતિના કારણે, ભગવત સન્નિધાનના કારણે, ભગવન્મયતાના કારણે તે જીવ આ સંસારમાં જતો નથી. અરે વિહાતુમ ઇચ્છે નરસગ્રહો યતઃ. એ તો એવું કહે છે કે આવા રસરૂપ ચરણારવિંદ જેને પ્રાપ્ત થયા હોય એને છોડીને જીવ ભલા સંસારમાં શા માટે જાય? આ વૈષ્ણવનું સ્વરૂપ છે. આપણે સવે અહીંયા પહોંચવાનું છે. શ્રી હરિરાય મહાપ્રભુનો મનોરથ એ વૈષ્ણવને આ અવસ્થા સુધી લાવવાનું છે. માટે કહ્યું કે જે જીવ ભગવાનથી વિમુખ થઈને સદા ઉદ્વિગ્ન છે અને એ ઉદ્વિગ્ન થઈને શું કરે છે? કૃષ્ણ દર્શનની લાલસા, ભગવત દર્શનનો તાપ. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં તાપ ક્લેશાત્મિકા ભક્તિ છે. એ તાપ આપણા હૃદયમાં ક્યાં છે? એ તાપ આપણા હૃદયમાં ક્યારે પ્રકટ થશે? જે તાપની માંગણી શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. જે યશોદાજી, નંદરાયજી, વ્રજગોપિકાઓને જે અલૌકિક તાપ એમના હૃદયમાં થઈ રહ્યો છે પ્રભુને માટે, શું એ તાપ મારા હૃદયમાં ક્યારેય થશે? આ માર્ગમાં ભગવત પ્રાપ્તિને માટે તમારે કોઈ જ સાધન નથી કરવાનું, કેવલ હૃદયમાં તાપ પ્રકટ કરવાનો છે. ભગવત ભજનનો, કૃષ્ણ દર્શનનો, ભગવદીઓના સંગનો. બસ એક માત્ર આ તાપ પ્રકટ થઈ ગયો. એ તાપ પ્રકટ થવા માત્રથી તમારી ઉપર કૃપા એ વિના માગ્યે વરસવાની છે. તમારે માગવી પણ નહીં પડે, એક કૃપાની યાચના પણ નહીં કરવી પડે. સહજમાં પ્રભુ તમારી ઉપર એક કૃપાનું વર્ષણ કરે છે. પ્રભુ ક્યારે કૃપા કરે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નિરોધ લક્ષણમની અંદર, ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા, ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વં સદાનંદમ
હૃદયસ્થમ નિર્ગતમ બહિ. જ્યારે જીવને પ્રભુ ક્લેશયુક્ત જુએ છે, તમારે કેવું જોઈએ કે પ્રભુ અમે તો શું કહેવાય ઓલરેડી અમે ક્લેશમાં જ છીએ. બોલો તમે તમારા સંસારમાં કોણ એવો છે જે ક્લેશયુક્ત નથી? અહંતા મમતાના વિષયોને લઈને કોણ ક્લેશ નથી કરી રહ્યું? બતાવો મને. આપ સૌના વ્યાપારની અંદર જે ધાર્યું હોય એનાથી આપને પ્રોફિટ ઓછું મળે તો 1 માસ સુધી મનમાં ક્લેશ રહે છે. વ્યક્તિ ભોજન કરવા બેસે ને આમ કોળિયો હાથમાં લે, ભલે ગમે તેટલું પ્રિય વ્યંજન હોય પણ ત્યારે મુખમાં મૂકો તો એના સ્વાદને માણી નથી શકતો. કેમ? ક્લેશ છે. પેલો સોદો નથી થતો, પેલી ડીલ અટકેલી છે, પેલું પેમેન્ટ અટકેલું છે. મારા કરતા વધારે તમને ખબર હશે. ક્લેશ કરો છો. આપણે સૌ ક્લેશયુક્ત છીએ, પણ જે આપણો ક્લેશ છે તે લોક સંબંધી ક્લેશ છે. લોક સંબંધી ક્લેશ ઇહલોક પર્યંત જ છે. લોક સંબંધી સર્વ પદાર્થો ઇહલોક સંબંધી જ છે. અને એનાથી પણ વિશેષ વાત નાશવંત છે. આપણો લૌકિક ક્લેશ કરો તો પણ ન કરો તો પણ એ નાશવાન છે. શું ફરક પડવાનો છે? ભગવત ભક્તિની અંદર જે ક્લેશ છે એ તો અનેક જન્મોનો ક્લેશ છે. હજારો વર્ષોથી જીવ જ્યારે પ્રભુથી વિખૂટો પડીને ભૂતલ ઉપર આવે છે, અનંત વર્ષો વીતે છે. પ્રત્યેક જન્મના પૂર્વમાં એ જીવ આ જ ક્લેશને અનુભવે છે. હે પ્રભુ, હું શા માટે સંસારને પ્રાપ્ત થાઉં છું? હું કેમ આપને પ્રાપ્ત નથી થઈ શકતો? આ તાપ. બ્રહ્મ સંબંધમાં આમાં કોના કોના ઘરે પ્રભુ બિરાજે છે પેલા હાથ ઉપર કરશો. સુરતમાં પૂછવું ના પડે, ઘરે ઘરે પ્રભુ બિરાજતા હોય. ક્યાંક એવું હોય કે પ્રભુ ન પધાર્યા હોય. કોણ કોણ રાજભોગ સુધીની સેવા કરો છો? સુંદર. દલ સમર્પો છો ને પ્રભુને? હા કે ના તો કહો. એક વાત કહું, પ્રભુની સામે રોજ જૂઠું બોલો છો તમે. હજારો વર્ષથી હે પ્રભુ, આપનાથી હું વિખૂટો પડ્યો, આપનાથી દૂર થવાથી જે આ કાલ વ્યતીત થયો છે, એ કાલ વ્યતીત થવાથી મારા હૃદયમાં તાપ પ્રકટ થયો છે. તાપક ક્લેશ મારા હૃદયમાં પ્રકટ થયો છે. હું તિરોહિત આનંદ વાળો છું, આપ પૂર્ણાનંદ છો. તેથી આ મારું સકલ હે પ્રભુ, આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, આ સર્વ કાંઈ હે પ્રભુ હું આપને સમર્પિત કરું છું. હું આપનો દાસ છું, હું આપનો છું. એમાં જે તાપ જનિત થયો છે, આવું તમે રોજ પ્રભુને કહો છો, રોજ ખોટું બોલો છો. હવે મને કહો, હું ખોટું બોલું છું? હા, તાપ પ્રકટ થાય છે, સંસારનો તાપ પ્રકટ થાય છે, સંસારનો ક્લેશ પ્રકટ થાય તો ચોખવટ કરો. ત્યાં આપને માટેનો આ તાપ નથી પ્રભુ, આ સંસારના ધર્મનો તાપ છે. તો ઠાકોરજીને પણ થશે, ના બોલે તો સાચું છે, સત્યભાષી છે. કમસે કમ મારી સામે સત્યભાષી છે. બાર ભલે સંસારમાં ગમે તે કરતો હોય. જ્યારે પ્રભુ જીવને ક્લેશયુક્ત જુએ છે, જેમ વ્રજગોપિકાઓ 84-252 અંદર જે જીવોને તાપાત્મક વિરહ થયો છે, તે જીવોને માટે જેમ પ્રભુએ એમના સકલ મનોરથો પૂર્ણ કર્યા, જેમ વ્રજગોપિકાઓના મનોરથ પૂર્ણ કર્યા, એમ જો જીવ અલૌકિક તાપક ક્લેશથી જો યુક્ત છે તો તેવા જીવના મનોરથ પણ પ્રભુ અવશ્ય પૂર્ણ કરે છે. પણ ક્લેશયુક્ત જીવ હોય, એના હૃદયમાં ભગવત દર્શનનો તાપ હોય, એ ક્લેશને જોઈને, ક્લેશયુક્ત દૃષ્ટવા અર્થાત જોઈને, કૃપાયુક્તો યદા ભવેત, એક દિવસ પ્રભુ કૃપાયુક્ત થાય છે. અને જે દિવસે પ્રભુ કૃપાયુક્ત થઈને જીવ ઉપર કૃપા કરે છે, ત્યારે અંતસ્થ બિરાજેલા પ્રભુ
એ બહાર પ્રકટ થઈને જીવના સકલ મનોરથ પૂર્ણ કરે. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે. વ્રજગોપિકાઓ પણ ભગવત દર્શનને માટે એ જ ક્લેશ અનુભવે છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યષ્ટ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. વ્રજભક્તોએ રુદન કર્યું છે. હૃદયમાં તાપ હોય, એ તાપ જ્યારે હૃદયમાં પણ ન સમાય ત્યારે એ વિરહાશ્રુના રૂપમાં નેત્રમાંથી બહાર પ્રકટ થાય છે. જેમ વર્ષાકાળની અંદર સરોવર ભરાય અને છલકાઈ જાય, કુવાઓ છલકાઈ જાય, આપણા ઘરે રહેલો જલનો ઘડો જલ ભરતા ભરતા જેમ પરિપૂર્ણ થાય ત્યારે છલકાઈ જાય, એમ ભક્તનું હૃદય પણ જ્યારે તાપાત્મકતાથી જ્યારે અતિશય આતપ્ત થાય છે ત્યારે એ નેત્ર દ્વારા વિરહાશ્રુથી છલકાય છે. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પ્રભુના દર્શનને માટે વ્રજભક્તોએ તાપ કર્યો, અને એ તાપને 3 પ્રકારે અહીંયા બતાવ્યો છે. એક તો વ્રજભક્તોએ ગાન કર્યું છે, પ્રભુના ચરિત્રોને ગાયા છે. ચરિત્રોને ગાઈને પ્રભુને કહ્યું કે હે પ્રભુ, એવા પ્રભુ આપ મને દર્શન આપો. ત્યાર પછી પ્રલપંત્ય અતિશય પ્રલાપ કર્યો છે, અને ત્યાર પછી છેલ્લે દેહાનુસંધાન ભૂલીને રુદન કર્યું છે. આ 3 પ્રકારને ક્લિષ્ટ માનસ તરીકે ઓળખવામાં આવે છે. આ જીવનું ક્લિષ્ટ માનસ છે, ક્લેશયુક્ત માનસ છે. તાપને પ્રકટ કરવાના 3 પ્રકારો છે. અને જ્યારે આ તાપને પ્રભુએ જોયો, મન્મથ એટલે કામ, જે કામના મનને પણ મથનારા છે, કામના મનનું પણ જે મંથન કરનારા છે, તે પ્રભુ ત્યાં સાક્ષાત પ્રકટ થયા. કેવી રીતના? સ્મયમાન મુખાંબુજ, અલૌકિક હાસ્યથી. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસની બહુ સીધી સાદી અને સરળ ભાષામાં એક વાક્યમાં કહી દેવું હોય, જો અહીંયા પ્રભુ હસતા હસતા પધાર્યા છે. આપણા માટે કોઈ રડે તો એ વ્યક્તિ આપણને કેટલો પ્રિય લાગે. યદ્યપિ આપણે તે વ્યક્તિના સંસારના જ કોઈ સંબંધમાં છીએ, પણ જે જીવ સંસારના સર્વ પદાર્થોનો ત્યાગ કરીને, સર્વ આસક્તિઓને છોડીને, સર્વ વિષયોને છોડીને, તે વિષયોની વાસનાઓને છોડીને માત્ર ને માત્ર એક પ્રભુ માટે રુદન કરે, માત્ર ને માત્ર એક પ્રભુને માટે પ્રલાપ કરે, માત્ર ને માત્ર ભગવત ચરિત્રનું ગાન કરે, એવા જીવને માટે પ્રકટ થવું એ પ્રભુ માટે અતિ આહલાદક છે, અતિ આનંદ રૂપ છે. તે જીવના મનોરથ પૂર્ણ કરવાને માટે પ્રભુ લાલાયિત રહે છે. પ્રભુના હૃદયમાં એ ઉત્સાહ હોય છે કે ક્યારે જાઉં એ જીવના ઉપર, ક્યારે જઈને એની સર્વ વસ્તુને, એની સર્વ સત્તાને હું અંગીકાર કરું, ક્યારે જઈને એ જીવના સકલ મનોરથો હું પૂર્ણ કરું. કેવલ તાપ જુઓ, ગઈકાલે કહ્યું તું ને, કંઈ જ ન કરો, ડાબી બાજુની જગ્યાએ કાલે જે આવ્યા છે એને ખબર હશે, જમણી બાજુ વળી જાવ. બસ ખાલી એક દિશા બદલાવાની છે. જે તાપ સંસારમાં છે, જે તાપ અહંતા મમતાત્મક સંસારની અંદર લૌકિકના એના એક એક પદાર્થોમાં જે તાપ આપણે કરીએ છીએ, બસ એને પ્રભુમાં વાળી દો. સ્મયમાન મુખાંબુજ, તમારી સમક્ષ પણ તમારા ઘરે બિરાજતા પ્રભુ પધારી અને અલૌકિક હાસ્ય દ્વારા તમને દર્શન આપી અને તમને અલૌકિક વાર્તાનું સુખ પ્રદાન કરશે.